જય રામાપીર, જય હિન્દવા પીર। મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું રામદેવજીના પરમ ભક્ત એવા હરજી પાટીના ઇતિહાસ વિશે। હરજી પાટી કોણ હતા, તેમનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। રામદેવજીના ઘણા ભક્ત થઈ ગયા, તેમાંના જ એક ભક્તની આ વિડીયોમાં વાત કરવાના છીએ, એટલે કે હરજી પાટીની વાત કરવાના છીએ। આ હરજી પાટીને રામદેવ પીર સમાધિ લીધા પછી પણ કેમ મળે છે અને જ્યારે રામદેવજી તેને પરણાવવાની વાત કરે છે ત્યારે હરજી પાટી કેમ ના પાડે છે અને જ્યારે હરજી પાટી જોધપુરની જેલમાં પુરાય છે ત્યારે રામદેવ પીર કેવી રીતે હરજી પાટીની વારે આવે છે અને ત્યાં ચિથરાનો ઘોડો ચણા ખાઈ જાય છે અને પાણી પણ પી જાય છે અને હરજી પાટીને જેલમાંથી છોડાવે છે, તો તે ચમત્કાર કેવી રીતે થાય છે તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। સૌ પ્રથમ હરજી પાટીના જન્મની વાત કરીએ તો ઉગમસિંહ પાટી નામના રામદેવજીના પરમ ભક્ત હતા અને તેઓ મહાધર્મના પરમ ઉપાસક હતા, સનાતન ધર્મમાં માનનારા હતા। તે દર અંજવાળી બીજે જાગરણ કરે, પાઠ પૂજા કરે અને રામદેવજીના ભજન કરે અને ક્યારેક તો રણુજા જઈને રામદેવજીની પાડ ઉપર ભજન ગાય, સમાધિ ઉપર ધજા ચડાવે, ધૂપેડો કરે, રોજ રામદેવજીની આરાધના કરે। અને આ જ ઉગમસિંહ પાટીના ઘરે વિક્રમ સંવત 1757માં એક કુંવરનો જન્મ થયો, તેનું નામ હતું હરજી પાટી અને તેને પિતાજી પાસેથી જ સંસ્કાર લીધા છે। નાનપણમાં ગળથૂથીમાં ભગવાનના સંસ્કાર મળ્યા, ચાલતા શીખે તો ભજનના નામ ઉપર, બોલતા શીખે તો રામદેવજીના નામ પર। તેઓ જ્યારથી નાના હતા ત્યારથી જ રામદેવજીનું નામ તેનામાં વસી ગયું હતું અને જ્યારે પિતા વગડામાં ઘેંટા બકરા ચરાવવા જાય ત્યારે પણ તેઓ ભેગા જતા, ઝાડના છાંયે રામદેવજીની ધૂનો ગાય, તેની કાલી ઘેલી ભાષામાં રામદેવજીનું સ્મરણ કરે। અને જ્યારે હરજી પાટી 14 વર્ષના હતા ત્યારે તેના માતા પિતા બંને ગુજરી ગયા અને હરજી સાવ એકલા થઈ ગયા, પણ નાની ઉંમરમાં ભક્તિના બીજ ઊંડા રોપાણા હતા। આથી તેને પોતાના જીવન નિર્વાહ માટે ઘેટા બકરા ચરાવવાનું કામ ચાલુ રાખ્યું। જંગલમાં જાય, ઘેટા બકરા ચરાવે અને રામદેવજીના ગુણગાન ગાય અને એટલા બધા ભજનો અને ધૂનો ગાય કે આજુબાજુના લોકો એને ભગત તરીકે ઓળખતા થયા, ભગત પ્રખ્યાત થઈ ગયા। એક વખતની વાત છે, હરજી ઝાડ નીચે ભજન સંભળાવતા હતા, ત્યાં એક સાધુ આવ્યા, હરજી તેને પગે લાગ્યા, સાધુને બેસાડ્યા, પૂછ્યું કઈ બાજુ જાઓ છો બાપજી? સાધુ કહે કે થોડુંક યાત્રામાં નીકળ્યો છું, પણ ભૂખ બહુ લાગી છે, જો તું સંતોને એટલા બધા માનતો હોય તો તારી બકરીમાંથી દૂધ દોહીને પીવડાવને મને। ત્યારે હરજી કહે કે મારું નામ હરજી છે, આ મારી નાની નાની બકરીઓ છે, કોઈ પણ વિયાયેલી નથી। તો કહે કે તારે ન પીવડાવવું હોય તો ના પાડ। હરજી કહે અરે પણ મહાત્માજી, હું તો ટિફિન હમણાં જ જમી ગયો, વહેલા આવ્યા હોત તો ટિફિન પણ આપી દે, અને મારી ભંભલીમાં પણ પાણી નથી, નહીં તો પાણી આપું, અને મારી આ વિયાણા વગરની બકરીઓ શું દૂધ આપે? મહાત્માએ પોતાની જોડીમાંથી કટોરો કાઢ્યો અને કહ્યું કે લે આ કટોરો, જો ઓલી બકરી રહી એમાંથી દૂધ લઈ આવ, એ નાની છે, એ વિયાણી નથી। હરજી એમ કહેવા લાગ્યો ત્યારે મહાત્મા કહે તું કટોરો તો રાખ, તું એ લઈને જાતો ખરો। અને ત્યારે હરજી કટોરો લઈને ગયા, બકરી નીચે કટોરો રાખ્યો, આંચળમાં દૂધ આવવા લાગ્યું, જેવા આંચળ પકડ્યા ત્યાં તો કટોરો ભરાઈ ગયો। મહાત્મા પાસે જઈને કહ્યું કે સાચી વાત છે, કટોરો તો ભરાઈ ગયો। સાધુએ દૂધ પીધું, સત્સંગ કર્યો અને વાતો કરી, પછી કહે કે પાણી પીવું છે। હરજી કહે કે મારી આ ભંભલીમાં પાણી નથી, એ કહે કે તારી ભંભલીમાં પાણી નથી, પણ આ બાજુના તળાવમાં તો છે ને।
હરજી કહે કે આખું તળાવ ખાલી છે, હું એમાં જ મારા રોજ ઘેટા બકરા ચરાવું છું. કહે કે જા તો ખરો અને ભરી આવ. એ જ્યારે તળાવ પાસે ગયા ત્યાં તો આખું તળાવ ભરેલું હતું. એટલે વિચાર આવી ગયો કે ઓલો મહાત્મા કોઈ સામાન્ય મહાત્મા નથી, જે મારી બકરીમાં દૂધ ઉત્પન્ન કરી શકે, ખાલી તળાવમાં પાણી ભરી શકે. એટલે એ તો સીધો જઈને મહાત્માના ચરણોમાં પડી ગયો. કહે કે મહાત્માજી, હવે મારા ઘરે આવો, મારે તમને જમાડવા છે અને ત્યાર પછી તમે જજો. હવે જ્યાં જવું હોય ત્યાં, પણ મારા ઘરે આવ્યા પછી જ જજો. મહાત્માજીને ઘેર લઈ ગયા. પોતાના ઘરે જઈને સાધુના પગ ધોયા. હરખ ઘેલો થઈ ગયો, આંખમાંથી પાણી નીકળી ગયું. તમારા જેવા મહાત્માની સેવા મારા ભાગ્યમાં ક્યાંથી? એ સમયે હરજીએ ઘરે જઈને સૂકા ગુવારનું શાક બનાવ્યું, બાજરાના રોટલા બનાવ્યા અને પ્રેમથી મહાત્માજીને જમાડ્યા. શાક, રોટલા અને દૂધ. નિખાલસ ભાવથી કહ્યું કે તમે આરોગો, અને મહાત્માજીએ એ આરોગ્યું. પછી કહે કે હું તો વારંવાર અહીંથી નીકળું છું, તો વારંવાર આવું તારા ઘરે? બાજરાના રોટલા અને ગુવારનું શાક બહુ સારું થાય છે. તો કહે કે બાપજી, આવવું હોય તો આવજો, પણ શિયાળામાં ન આવતા, કારણ કે અહીં ખૂબ ઠંડી પડે છે. મારી પાસે પાથરવાનું ઓઢવાનું કંઈ નથી. તમારા જેવા મહાત્મા ઠંડીમાં ઠરે તો મને ન ગમે, એટલે શિયાળામાં ન આવતા. અને બીજું, ઉનાળામાં પણ ન આવતા. ઉનાળામાં એટલી ગરમી પડે છે અને રેતીલું રણ છે, તમારા જેવાને તો 2 બાકરા બનાવી નાખે. તો મહાત્માજી કહે કે હવે કહે કે ચોમાસામાં પણ ન આવતા. આ 2 ઋતુમાં તો તે ના જ પાડી દીધી છે. ત્યારે કહે કે હું એવું કહી શકું એમ નથી, ચોમાસામાં તો ખાસ કરીને આવજો, કેમ કે ભાદરવામાં અહીંયા કોઈ જાતની તકલીફ ન પડે. ગુવારનું શાક પણ મળી રહે અને દૂધ પણ મળી રહે, રોટલા પણ બની શકે. ભાદરવામાં ખૂબ આનંદપૂર્વક આવો. સાધુ દર ભાદરવા મહિનામાં હરજી ભાટીને ત્યાં આવે. પછી તો હરજી ભાટીને ત્યાં 1 દિવસ આવે, 1 દિવસ, 2 દિવસ રોકાય, શાક, રોટલા અને દૂધ જમે. એ તેનો ક્રમ બની ગયો હતો. એક દિવસ મહાત્માએ પૂછ્યું કે એકલો જ રહે છે? તો કહે કે હા. લગ્ન કરી લેને? કહે કે લગ્ન ન કરાય. કેમ ન કરાય? લગ્ન કરી તો માથાકૂટ ઘણી બધી છે, બહુ તકલીફ પડે છે. તો કહે કે ઘરના કામકાજમાંથી તો છુટકારો મળી રહે ને. તું આ ઘેટા બકરા ચરાવીને આવ તો તારે જ રોટલા બનાવવાના, તારે શાક બનાવવાનું. ઘરડો થઈ જઈશ તો તારી મદદ કોણ કરશે? તારાથી કામ નહીં થાય ત્યારે તું શું કરીશ? હું તારા હિત માટે કહું છું, લગ્ન કરી લે. ત્યારે હરજી ભાટી બોલ્યા કે એકલામાં રામને ભજી શકાય, મારે તો અલખને જ આરાધવા છે. સંસારમાં મને બહુ ખબર ન પડે, હું તો સાવ ગરીબ માણસ છું. બૈરી આવે તો જાત જાતની વસ્તુઓ માંગે, એ જંજારમાં મારે ફસાવું જ નથી. એના કરતાં હું ભગવાનના ભજન ન ગાઉં. આમ એ મહાત્માને જણાવે છે. પણ આ મહાત્મા એ કોઈ મહાત્મા ન હતા, પણ મહાત્માના વેશમાં સાક્ષાત રામદેવજી આવતા હતા. અને ત્યારે રામદેવજી કહે છે કે તું પરણી લે. એટલે હરજી ભાટીએ એના ભજનમાં પણ ગાયું છે કે રામદેવજીએ મને વિનંતી કરી લગ્ન માટેનું. તેનું ભજન પણ છે કે તમને રામદેવ પરણાવે, તમે પરણો ભાટી હરજી. ભાટીને બહુ મનાવ્યા, પણ છેલ્લે પગ પકડી લીધા. ભાટીએ કહ્યું કે સાચું કહું તો રામદેવજી મને પરણવાનો આગ્રહ ન કરો, મારી ઈચ્છા છે જ નહીં. મને પરણાવવું હોય તો પરમાત્મા સાથે પરણાવો અને સાધુ સંતોની સેવા કરું એવા આશીષ આપો. રામદેવજી આપના ગુણગાન ગાવ એવું મને આપો, અને આખું આયખું આમાં જ પૂરું થાય. રામદેવજીએ તેની ઉપર હાથ મૂક્યો ને ત્યાર પછી તો રામદેવજી મહારાજ દર વખતે સાધુના વેશમાં પધારતા. ગુવારનું શાક અને રોટલા ખાવા ન આવતા, પણ એને જ્ઞાન આપવા આવતા. કહે કે હરજી, તારા રુદિયામાં જ્ઞાનના અંજવાળા પથરાઈ ગયા છે. મારી આનંદની કોઈ સીમા નથી. હવે તું ઘેટા બકરા ચરાવવાનું બંધ કરી દે છે, અને આ હડાહડ કળિયુગ આવી રહ્યો છે. આવનાર દિવસોમાં પવિત્રતા રહેશે નહીં.
તારે અંજવાળું પાથરવાનું છે અને જા આ અક્ષય જોડી આપું છું એમ કહીને એક અક્ષય જોડી આપી. આમાં તું સવાર સાંજ ગુગળનું ધૂપ અને ઘીનું દીવો કરજે અને એમાંથી તું જે ઈચ્છા કરીશ એ નીકળશે. એમ કહીને રામદેવજી અંતર ધ્યાન થવા જાય ત્યારે હરજી કહે કે મને કોઈ આધાર તો આપતા જાઓ જેના આધારે હું જીવી શકું. ત્યારે રામદેવજીએ તેને પાદુકા આપી. આમ રામદેવજીએ સમાધિ લીધા પછી જો કોઈને સાધુના વેશમાં મળ્યા હોય તો એ છે હરજી ભાટી. તેઓ એકવાર બે વાર નહીં પરંતુ વારંવાર આવ્યા છે, હાજરા હજુર આવ્યા છે. ત્યારબાદ તો હરજીમાં વૈરાગ્ય જાગી ગયું અને તે રાજસ્થાનના ગામડે ગામડે ફર્યા છે, મહાધર્મનો બોધ આપ્યો છે. અને તેમ ફરતા ફરતા એક વખતે જોધપુર જાય છે, પણ ત્યાંના રાજા તેને જેલમાં પૂરી દે છે. ત્યારે હરજી ભાટી તેની સાથે રામદેવજીનો ચિથરાનો ઘોડો રાખતા તો તેની સામે શરત મુકાય છે, કાં તો તારો ઘોડો ચણા ખાય અને પાણી પીવે, નહીં તો તને કાલ સવારે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. તો ત્યારબાદ હરજી ભાટીને રામદેવજી જેલમાં કેવો પરચો પૂરે છે તે જોઈશું આગળના વિડીયોમાં. જય રામાપીર, જય અલખ ધણી.